જે છે એમાં 42મું પ્રકરણ એ છે જે ચોપાઈ છે. તો પહેલી ચોપાઈ છે કહિયત નિહચલ નામ સદા સુખદાયી ધામ સાતજી શ્યામાજી શ્યામ વિલસત આઠો જામણી વિલસત આઠો જામણી. ભલે શ્રી પ્રાણનાથ પ્યાર કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય. અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્મા જે પુરુષોત્તમ કહીએ છીએ, જે પુરુષોત્તમ નામધણી શ્રી કૃષ્ણ અક્ષરાતીત, એમને રાજી મહારાજ પણ કહીએ છીએ, સાંઈ પણ કહીએ, સત સાંઈ. તો એવા ધામધણી એ અલગ ધામધણી, આલમ ધામધણી, એવા અક્ષરાતીત ધામધણી એ રબ આલમ પણ કહીએ છીએ. પુરાણમાં રબ આલમ કહ્યા છે એટલે આલમ ધણી, આ જગતના માલિક એવા તેમનાથી સર્વશ્રેષ્ઠ રાજ કરે છે એટલા માટે એ રાજા કહેવાય છે. એટલે રાજ શ્યામાજી પણ કહીએ છીએ, રાજ પણ કહીએ છીએ. એવા ધામધણીએ આપણને ચોપાઈથી સમજાવે છે કે કહિયત નિહચલ નામ, જે નિશ્ચલ નામ અખંડ એ ચલિત થતા નથી. અને અહીંયા શું થાય, આ મૃત્યુલોકમાં એ નામ બધા ભૂસાઈ જાય, વારસાઈ થઈ જાય એટલે નામ નીકળી જાય, એવું થાય. પણ આ તો નિશ્ચલ છે, ચલિત થતો નથી, એ અખંડ જે છે. અને એવું એ ધામનું નામ એ પરમધામ, એ અક્ષરાતીત ધામ, એ ઘર સદા સુખદાયી ધામ. અને એક એવું ધામ સદાને માટે સુખ, કાયમને માટે, કે થોડાક માટે સુખ એવું નથી. થોડોક ભોજન કરીએ અને પછી બીજો ટાઈમ થાય એટલે પછી ભૂખ લાગી જાય, એટલે એ સદાના માટે નહીં કહેવાય. થોડીક માટે સુખ મળે, તૃપ્તિ મળે, આનંદ મળે, પણ સદાને માટે, કાયમ માટે. તો આ તો જે છે પરમધામ જે છે એ અખંડ કહેવાય, સદા કહેવાય. એટલે એવું ધામ છે અને કેવું સુખદાયી, સદાને માટે. સાતજી શ્યામાજી શ્યામ, ત્યાં કોણ સુખ લે છે? શ્યામ એટલે કૃષ્ણજી શ્યામ, રાજજી મહારાજ અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ એ પરમાત્મા એ, અને શ્યામાજી મહારાણી ઠાકોરાણીજી કહીએ એ શ્યામાજી, અને સાતજી સખીઓ એ બધા જ એવા આએ શું કરે છે? વિલસત આઠો જામણી, આઠો જામ એટલે કે આઠો પોર, એ આનંદ 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 વિલસત ક્રીડા કરે છે પરમધામમાં, સદા સુખદાયી ધામમાં. એ આઠો જામ, આઠો પોર, એ સુખ સુખ ને સુખ, આનંદ 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 એ માને છે અને ક્રીડા કરે છે.